હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે ફરીવાર એક સરસ મજાની કાઠિયાવાડી ઓરિજિનલ જે કાઠિયાવાડી સ્વાદનો ચસ્કો આપણને લાગી જાય એવી સરસ મજાની રેસીપી કાઠિયાવાડી રીંગણાનો ઓળો, જેને રીંગણાનું ભરથું કહેવામાં આવે છે, એનો આપણે સરસ મજાનો ધાબા સ્ટાઇલ આપણે કેવી રીતે બનાવવું અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. રીંગણાનું સિલેક્શન કરતી વખતે આ રીતે આપણે મોટા રીંગણા લેવાના છે, જેથી આપણને એમાંથી સારું એવું આપણને મળી રહે, એમાંથી એનો માવો. અહીંયા આપણે રીંગણાના જે પાન છે ડીટીયા પાસે, એને આપણે કાઢી નાખવાના છે, જેને કાઠિયાવાડી લેંગ્વેજમાં કાન કહેવામાં આવે છે. તો અહીંયા આપણે તેલ વડે આ રીંગણાને સરસ મજાનું ગ્રીસ કરી લીધું છે. મેં અહીંયા સિંગ તેલ વડે એને રીંગણાને આ રીતે તેલ વડે સરસ મજાનું ગ્રીસ કરી લીધું છે. હવે આપણે આ રીંગણાને આપણે ચેક કરી લેવાનું છે. આ રીતે 4 ચીરા કર્યા છે અને એમાં આપણે જોઈ લેવાનું છે કે રીંગણું અંદરથી સડેલું કે ખરાબ નથી ને, કારણ કે આપણે આને ડાયરેક્ટ ગેસ ઉપર શેકીને કે સગડી ઉપર શેકીને આપણે એનું ભરથું બનાવવાનું છે. આ રીતે તમે આ રીતે રીંગણાને આ રીતે ગેસ ઉપર મૂકવાનું છે અને આપણે આ રીતે ફરાવતા રહેવાનું છે ચારે બાજુ, જ્યાં સુધી એની બધી જ આખી ઉપરની છાલ છે આવી બ્લેક થઈ જાય, ફોતરી ઉખડવા લાગે. હવે અહીંયા થોડુંક શેકાઈ ગયું છે 80%. હવે મેં અહીંયા લસણની કળી ફોલીને અંદર નાખી છે, જે એની સાથે એકદમ સરસ શેકાઈ જશે અને એની સરસ મજાની સ્મેલ આવશે. તો આ રીતે તમે લસણને એમાં એડ કરી શકો છો. મેં અહીંયા બધા ચીરામાં આ રીતે બે લસણની કળી 4-5 કળી નાખી છે. તમને આ ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે. તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જ્યારે તમે આ રીંગણાનો ઓળો ખાતા હશો તો એની સાથે લસણની આ શેકાયેલી કળી હશે. એમ બી લસણ આપણા હાર્ટ માટે ખૂબ જ સારું છે. અને ત્યાર પછી મેં અહીંયા લીલી ડુંગળી લીધી છે, એને સરસ મજાની ક્લીન કરી લીધી છે. ડુંગળી ઉપર અત્યારે માટી હોય છે, તો આપણે એને સરસ મજાની ક્લીન કરી લેવાની છે અને 4 ચીરા કરી અને એકદમ બારીક આ રીતે સમારી લેવાની છે. અહીંયા મેં વજનમાં અત્યારે 250 ગ્રામ જેટલી ડુંગળી લીધી છે. તમને એનો જેટલો ટેસ્ટ પસંદ હોય એ તમે એમાં થોડી વધારે ઓછી કરી શકો છો. હવે આપણું રીંગણું આ રીતે બરાબર શેકાઈ ગયું છે, આપણી ડુંગળી બરાબર કપાઈ ગઈ છે. હવે રીંગણાને આપણે ફોલી લીધું છે, આ રીતે એની છાલ ઉખાડી લીધી છે અને ત્યાર પછી આજ તમે જોઈ શકો છો લસણની કળી પણ એની સાથે જે આપણે એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે આ રીંગણાને છરી વડે આ રીતે નાના પીસીસ કરી લેવાના છે, નાના ટુકડા આ રીતે આપણે કરી લઈશું અને આપણે રીંગણાને આ રીતે સરસ મજાનો આપણે એને સમારી લેશું. આ રીતે તમે જોઈ શકો છો દોસ્તો કે રીંગણાની સરસ મજાની સુગંધ એમાંથી પણ આવે છે, લસણની સુગંધ. હવે આપણને આમાં એક કુદરતી આ રીતે એમાં મેસર આપેલું જ છે, રીંગણાનું જે ડીટ્યું છે એના વડે જ આપણે આ રીતે મેશ કરી દીધું તો ખૂબ જ સરસ મેશ થઈ જશે. બીજે કોઈ આપણે આર્ટિફિશિયલ મેસરની કોઈ જરૂર નથી. હવે મેં એક પેનમાં 2 ચમચી તેલ લીધું છે અને આ રીતે ડુંગળી એડ કરી દીધી છે. અને આ ડુંગળીને આપણે બહુ બધી ફ્રાય નથી કરવાની, ખાલી 1 મિનિટ માટે આ રીતે થોડી કમથી સાતળવાની છે. એની કચાશ દૂર થાય એટલી જ તે, આપણે બહુ બધી ડીપ નથી કરવાની એને ફ્રાય. અને આ રીતે 1 મિનિટ પછી આપણે એમાં મસાલા કરી લઈશું. મીઠું મસાલો ને ધાણા જીરું આપણે આમાં નથી નાખ્યું. અને ત્યાર પછી આમાં આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી છે અને ટેસ્ટ પ્રમાણે તમે તીખું કરી શકો છો, પણ વધારે લાલ હોય આ ઓળો તો સારો લાગે છે. ત્યાર પછી મેં ટમેટાં એડ કર્યા છે અને તરત જ જે આપણે રીંગણાનો જે આપણે માવો છે આપણે સરસ મજાનો મેશ કરેલો છે એને એડ કરી દેવાનો છે. આપણે બહુ બધું આમાં કાંદો ને એવું બધું બહુ સાતળવાનું નથી, એનો આપણને એમાં ટચ દેખાતો હોવો જોઈએ. આ રીતે તો તૈયાર છે આપણું રીંગણાનું સરસ મજાનું કાઠિયાવાડી ભરથું ઓળો કહેવામાં છે, જેને તમે બાજરીનો રોટલો કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો. કોઈ લોકો આમાં વટાણા, લીલા વટાણા પણ પાણીમાં પલાળીને નાખતા હોય છે, જે સરસ બફાઈ જાય છે આ રીતે. અને આ રીતે તમે કોઈ પણ રીતે તમે ભરથું બનાવી શકો છો. આજે આપણે ઢાબા સ્ટાઇલ સરસ મજાનું ભરથું બનાવ્યું છે, એને તમે એન્જોય કરી શકો છો. દોસ્તો, તમને આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળે છે, તો પ્લીઝ કમેન્ટ કરજો અને આ રેસીપીને શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.